ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. હરીફાના કે નીલુ કાકો ભાઈ બેઠા બેઠા નાસ્તો કરે. નીલુ કાકો ખાઈ વહેલા વહેલા પાસ્તા મોબાઈલ જોઈ જાય. નીલુ કાકો કોણ મહેમાન આવ્યું હતું તમારે? તો ગુદડી તમે પાથરી ગયો ઊંઘવા. એ ભણું લે લે હેડ મારા દુકાને હે દડે બેટ લેવા. હા હું તો તાકતું નહીં. ઓમાં હેડ પેલો પંખો લઈ દીધો, પેલો પંખો લઈ દીધો આપણે. પાણી પીવે આ લૂડો ની આવરી પીવી ને પાણી ત્યાં શીશી ગયો હોય પી. હા રમો હડો, રમો રમો રમો. તો ભણેજ ની આજનો દાડી હોય છે, કાલે એને ઘેર જતા રહી હું હર, કારણ કે અહીંયા નહીં ને લગન આવ્યો છે. હવે રમવાનું જ છે અહીંયાના લગ્નમાં ઘેર. ઓ હાવડી નવું લાયા રમવાનું. હા આ પહેલાની મટકી નવી લાયા તમે? ઓ તારી તમારી આવું રમાય એમ ને? લે પૈસા, લે પૈસા, લે તો ભણું પૈસા. એ ભણું લે પૈસા. તાકા હે લે લે માર જોડે આવ્યો પૈસા આલો પણ પૈસા નહીં લેવા. યા પૈસા પૈસા આ બધા લે લે લઈ લે, આ બધા લઈ લ્યો. ઉભા રહો, ઉભા રહો. લે લે જો વાપરો. ટાટા. એ ઢગલો કર્યો તો ભણતના પૈસા વાપરવા માટે આવ્યો તો, કારણ કે કાલ ઘેર જવાનું હોય એટલા માટે. હું રેડી થઈને જ આવ્યો હતો ઘેરથી. અમારે શોપિંગ ટાઈમ થઈ ગયો તો હું નીકળું શોપિંગ. એ લોકો આગળ તમે વિડીયો બોલતા નહીં. દ્રષ્ટિ સૃષ્ટિ હજુ અમારા ઘેરથી આવ્યા નહીં લગ્નમાંથી. ઓકે જો હા પૈસા નહીં રમત. લાવ ભણું જ મોટા જોઈએ. ભણું થાય લાવ પૈસા. સો આવી જાય છીએ આપણે એસબી ટોયસ પાટણ અને પાર્સલ અનબોક્સ કરીએ એ પહેલા આપણે આ હતા કસ્ટમર ઘરના તો આપણે ઘરના કસ્ટમર આવ્યા હતા. ફૂમતાજીના મોટા ભાઈ મંગુબા. આપણે ઘણી વાર વિડીયો બતાવીએ છીએ. લાત કાઢી વિડીયો લેવાના હોય. જોઈ લો આ બેઠા. તમારું નામ? તમારું નામ? મંગુબા. મંગુબા એ તું અમાય. આજે એમના દીકરાનો છે હેપી બર્થડે. તો સિદ્ધાર્થને પહેલાં તો હેપી બર્થડે. હાથ નવરો નહીં બસ. હેપી બર્થડે, જીવો હજારો સાલ. ભગવાન માતા ખૂબ રાજી રાખી તમને. અને એના પપ્પાએ શૂટ ચાર્જિંગ લઈ દીધું હાથમાંથી. એમ પપ્પાએ શૂટ આલી કે જે પસંદ કરી એ જ વસ્તુ આલું. પણ છોકરો એટલો સીધો હા ને રહ્યો. મને કહેતો સીધા બંદા આવવાના રોજ કહું છું. આ ગાડી પસંદ કરી આપણે થાર 600 વાળી. ઓકે મસ્ત કાર આવે છે અને મજબૂત એટલી આવે છે. આપણે રણસી આગળ લઈ ગયો હતો અને એ ટાઈપની કાર પસંદ કરી છે થાર. એને ગીત વાપરવાની મજા આવી હતી. વગાડજે ગીત. હવે ચાલુ ચાલુ હેડ હેડાડી જોઈ એ બાજુ જતો રહે. એ બાજુ તો કેમેરામાં આવે. જોઈ લો થાર રેડી. એમ લાઇટ વાળી થાર. તો આજે એનો બર્થડે છે. તો આજે કદાચ જો સેલિબ્રેટ થાય નોકરીમાં નહીં ગયો હોય તો આપણે બર્થડેમાં જાઉં વિડીયો બતાવીશું. ઓકે ચાલો એમને ગાડી પેકિંગ કરીને આવી દઉં પછી પાર્સલ અનબોક્સ કરીએ. A few moments later. તો આપણે સવારના પાર્સલ અનબોક્સ કરતા હતા પણ કેમેરામેનની કમી હતી એટલા માટે અનબોક્સ કર્યું નહોતું. અત્યારે કેમેરામેન આવી ગયો છે તો અનબોક્સ કરવાનું હોય તો ડાસવો થઈ જાય. હું આવ્યો તો એકણ મહેમાનને લઈને ગોળા ડીશ ખવડાવવા માટે. અને હા ડીશ ગોળા એ ડીશ ગોળા ડીશ બધું એક જ થાય. ઓકે અને હવે તીએ એકણ કેમેરો હાથમાં લઈ દીધો. તો જોઈ લો. આમ તો ઘણી બધી વસ્તુ બીજી આવતી પણ આપણે મંગાયા છે ટેડી બિયર. હારામાં એમ કે હારા કાપડમાં એકદમ વોચેબલ અને શોપીસ માટેના એટલે થોડા મોંઘા છે
પણ શોપીસમાં યુઝ કરી ગઈએ એવા. એવું નહીં કે લઈ ગયા એકવાર ધોયું એટલે કાપડ ભેગું થઈ ગયું કે અલગ થઈ ગયું, એ ટાઈપનું નહીં. સારી વસ્તુ. ઓકે, તો આપણે કેમેરાની સામે જ અનબોક્સ કરવાના છીએ અને જે સારા મને પસંદ હતા ને એ જ મંગાયા. એવું ના ચાલે ને યાર. તો મારી પસંદ જ મંગાવું ને. હવે મારું રાત ચાલે, તમારું કશું નહીં. બસ હવે ખાલી દુકાન પૂરતું જ ને, બહાર આવો ખાલી ખબર પડે. બાજુમાં બે ચમ તો જોઈ લો. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ અનબોક્સિંગ. અનબોક્સિંગ. પહેલા નીકળ્યું છે એક નાનું ટેડી. હવાના દબાણની ભરેલા ને એટલે એકદમ નાના થઈ જાય. જો લો, બીજા નંબરે આ પિંક કલરની ડોલ નીકળી છે. એના પછી શેડ આવ્યો. બધા મિક્સ ટેડી બિયર નેના. ઓકે, પછી જોઈ લો કોનો કહેવાય. મિકી માઉસ. મિકી માઉસ ને મિની માઉસ આ બંને સેટમાં આવશે. ફેમિલી. આ બધા મિક્સ ટેડી ફેમિલી. હા એ કહું લે. આ બધું કહેવાય ને જંગલ લાઈફ એનિમલ. એના પછી ઉંદેડું જો ખાલી જો ઉંદેડું મસ્ત આવે. એના પછી આ તો આપણે આગળ લાયા આવશે એમ. પહેલો તાર જેવો જ લાગે છે એમ બોલ. વાદરો. આ નાના ટેડી સસ્તા વાળા. એના પછી દડો પણ પ્યોર સોફ્ટ. છોકરો રમી કેવો. હા પેલી નિંજા 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 થોડી. આ એક બહુ મસ્ત વસ્તુ છે. કદાચ ઇન્સ્ટાગ્રામના રીલમાં જોયું હોય તો ઉપરથી એપલ ને એવું કોઈ ફ્રૂટ જેવું લાગે અને ખોલીએ ને એટલે અંદરથી સસ્તું નીકળે અને જે ઉપરનો ભાગ છે ને એના કોન બની જાય. એવું હા, પછી બતાવી દેવું. આ થોડી ઉતાવળ છે. મિકી માઉસ મોટું. ઓકે, પછી કા મારું ફેવરેટ છે. જો અમે પસંદ કરીને મંગાવ્યું, એકદમ સોફ્ટ આવે. તારા જેવું જ છે. મસ્ત ના આવે. આની કિંમત તો આપણે પછી આ બધાની જણાવી દઈએ, કારણ કે હજુ અનબોક્સ કરવું એટલે મને કઈ વસ્તુની કઈ કિંમત છે મને ખબર નહીં. પછી જોઈ લેવું. બરાબર. બોલ લઈ લો. હવે કેમ મૂકીએ. આ મોટું આ નાના મિકી માઉસ અલગથી. આ પેલું હાલ બતાવી રેબિટ. સસલું કીધું તો ખબર પડો. મને રેબિટ ક્યાં બોલા એ ભાઈએ મને એવું કીધું હતું, પણ રેબિટ જ કહેવાનું. એવું પેલા તો સસલું બોલ્યો તો એ આવી ગયું. સસલું હતું. બે છોકરાને મનપસંદ વસ્તુ ને એના છોકરાને ભણવા માટેના થેલા જોઈ લો. એ ટેડીમાં આ ટાઈપના બહુ મોંઘા નહીં હોય તો સસ્તા જ હશે. આની કિંમતે પછી જણાવી દેવું. ઓકે, પિકાચુ. હે મિકી માઉસ. આ મોટું મિકી માઉસ. અને આ પેલું મિની માઉસ હતું ને, હારું મોટું મિકી માઉસ હવા નીકળ્યું. પેલું બતાવું. બતાવી દે. મસ્ત હે. એકદમ સોફ્ટ આવશે, વોશેબલ આવશે, એટલે કોઈ ચિંતા નહીં. તમે શોપીસમાં ગમે એટલા વાળા મેળો તો
કશો વાંધો નહીં વાનો ધોઈને ભલે ફરી વાર મેકો ઓકે આ લે ઊંધું નહીં વાંધો પિકાચુ આ મોટું જો ખરું એક તાર જેવડું મેં ઘટકી અહીંથી મોટું ઓય નાહી દીધું ને એનું પાડી જો સન કરણ જેવડું કમ્પ્લીટ જો આ જોઈ લો આ સૌથી મોટું પરવાન ખોલીને બતાવો અનબોક્સિંગ કર અનબોક્સિંગમાંથી અનબોક્સિંગ કર એક આ ટેડી બેર આવી દો મોટું દેખાતું નહીં અંધારું મફતના પડે ભાવે લેવું લઈ જાજો મફતના ભાવનું મસ્ત હોય રે હા લઈ જા હા જોઈ લો જો ખાલી મસ્ત હે તો પછી તાર જેવડું છે હાચુકલું હો કમ્પ્લીટ ઓકે તો આ સૌથી મોટામાં મોટું ટેડી આપણો આની કિંમત વધારે નહીં હા છે ભાઈ સારા લાયા પણ સસ્તા લાયા છે એવું ધમાલનો કટ હા આવી ગયો આવું એના પછી છોકરાને બેહવા માટેના સોફા હાથીવાળા ટાઈપ આમાં છોકરું ઊંધું ના પડે કારણ કે હાથી વચ્ચે આવે પ્લસ બે પગ વચ્ચે હાથીનો ભાગ છે એટલા માટે ઓકે અને એના પછી હજુ નહીં જાય પેંગ્વિન બરફમાં આવે ને તો ભાઈ વાયકાણું કરવા લાવે બરફમાં આવતું હોય તો ભગવાન તો વિશે એ નથી જે આવે મફતના ભાવનું ટેડી આવી દીધું હા હો આવ્યો હા હા હો કૂતરો છે કૂતરો હા હો ઘડિયાળો કૂકડો કૂકડો કુકડો નહીં લે કૂતરો જો એકદમ સોફ્ટ મસ્ત 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 ઓકે તો એટલે આગળ લાવે તો આર્યા બધો આ તો મસ્ત યાર તો આ બધા ટેડી છે આના ભાવ આપણે વિડીયોમાં આગળ તો જણાઈ ગયા તો જેને પણ લેવાનો હોય તો આવી જજો એસબી ટોયસ પાટણ અને આર્યું હોતી મોટામાં મોટું બે ટેડી મોટા મોટા ભેગા ઉભા તો ઘરેથી જમીન આવી જાય છીએ નોકરી ઉપર અને આજ તો આપણે જે પાર્સલ અનબોક્સ કર્યું એને પછી વ્લોગ બનાવ્યો નહોતો કારણ કે ટેલી કરવાનું પ્લસ બધું ગોઠવવાનું હજુ બાકી જ છે ટેલીમાં વાર થઈ હતી કારણ કે ટેડી બી એનું નામ આપણને બધા ખબર ના હોય એટલા માટે બધું ચેક કરીને અમે ફોન કરીને બધું કામ કરવું પડ્યું બરાબર એમોનીમો હોજ પડી રહી એટલે વ્લોગમાં કોઈ બીજું બનાવવાની મજા આવી નહીં ઓકે તો અત્યારે આવી જશે નોકરી પર ઓપરેટરને ઉતાવળ છે થોડી અને મહારાજે આજ તો ઘેર જોઈએ નાઇટમાં નહીં એની લગભગ નાઇટો પૂરી થઈ રહી એની નાઇટો હતી એ વખત રમેલમ ગાવા જતા રહ્યા અને હવે એની નાઇટો પૂરી થઈ રહી ચોડો હવે મારું કામ કરવા જવું છે તો આજનો બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ મળશું આવતીકાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ